રાંદેર પોલીસની ટીમે સેલવાસ ખાતેથી રીઢા આરોપી કડકિયાભાઈ લાલસિંહભાઈ ભુરિયાને ઝડપી પાડ્યો હતો। આરોપીએ સન 2009માં સુરત શહેરના ઉગત ભેસાણ રોડ ખાતે આવેલ સાઉથ ગુજરાત મેડિકલ કોલેજમાં ગેંગના 6 સાગરિકો સાથે મળીને લોખંડના સળિયા તથા દાતરડા તેમજ 2 દેશી તમંચા જેવા મારક હથિયારો સાથે ઘસી આવ્યા હતા અને કોજવેના વોચમેન નગીનભાઈને માથામાં ઈજા પહોંચાડી ઓપીડી કેન્ટીન તથા ઓફિસવાળાના તાળા તોડીને ટેબલોના ખાના ખોલી અંદરથી રોકડા રૂપિયા 8,931ની મત્તાની ઘાટ પાડી ભાગી ગયા હતા। જોકે ડિસેમ્બર 2009માં આરોપીઓ પૈકી 3 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની એલસીબી પોલીસે પકડી પાડ્યા હતા, જ્યારે આરોપીઓ પૈકી કડકિયાભાઈ લાલસિંહભાઈ ભુરિયા 15 વર્ષથી વોન્ટેડ હતો, જેને જેલવાસ ખાતેથી પકડી લેવામાં આવ્યો હતો। પોલીસે જણાવ્યું હતું કે આરોપીના પુત્રનો મોબાઈલ નંબર મળી આવતા તેનો પુત્ર સુરત શહેર તેમજ દક્ષિણ ગુજરાતમાં પ્લમ્બિંગના કામ માટે ફરતો રહેતો હતો અને પોતાના પિતા સાથે સંપર્કમાં રહેતો હોવાની માહિતી મળી હતી। તેમજ આરોપી ખૂબ જ સાતીર અને રીઢો હોવાનું અને ગુજરાત રાજ્યમાં અલગ અલગ જગ્યાએ મજૂરી કામ કરતો હતો અને પોતાના વતન અને રહેણાંક સરનામે ક્યારેક જ આવતો હતો, તેમજ ક્યારેક પોતે મોબાઈલ કે બીજા કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ પણ કરતો નહીં હોવાનું જાણવા મળ્યું હતું, જેથી તેને ટ્રેસ કરવો કઠિન હતો। એટલું જ નહીં, પોતાના પુત્ર સાથે ફોન પર વાત કરવા માટે જતા આવતા રાહતદારી કે અજાણ્યા માણસોના ફોનનો ઉપયોગ કરતો હતો, જેથી તેને ટ્રેસ કરવો મુશ્કેલ હતો। જોકે ટેકનિકલ સર્વેલન્સની સાથે સાથે ખાનગી બાતમીદારોના નેટવર્કને આધારે પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી પોતાના પુત્રને મળવા સેલવાસ ખાતે આવવાનો છે, જેથી પોલીસની ટીમે લેબલ કોન્ટ્રાક્ટર બનીને સેલવાસના આસપાસની તમામ કન્સ્ટ્રક્શન સાઇટ, બાંધકામ અને મજૂરી કામ ચાલતું હોય તેવી જગ્યાએ જઈને મજૂરોની જરૂર હોય તેવી રીતે પોતાની સ્કિલ વાપરી 10 જગ્યાઓ પર તપાસ કરતા આખરે સેલવાસ ખાનવેલની એક કન્સ્ટ્રક્શન સાઇટ પરથી આરોપીને પકડવામાં સફળતા મળી હતી।